હેલો દોસ્તો, આજે આપણે એક એવો ટૉપિક લઈને આવ્યા છીએ કે જે તમને દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે છે. એ ટૉપિક છે અલંકાર. તો અલંકાર એટલે શું? અલંકાર એટલે ભાષા કે કાવ્યની શોભા વધારનાર તત્વ. જેમ ઘરેણાં શરીરની સુંદરતા વધારે છે, તેમ અલંકાર વાણીને સજાવે છે. અલમ વત્તા ક્રુ એ ધાતુ પરથી બનેલો આ શબ્દ કાવ્યમાં ચમત્કૃતિ, અર્થસભરતા અને સુંદરતા લાવે છે. જેના વડે સાહિત્યકૃતિ શોભી ઉઠે તેને અલંકાર કહેવાય. તો અહીં આપણે બધા જ અલંકાર જોઈશું. તો સૌપ્રથમ અલંકારના પ્રકાર. તો અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો આપણે સૌથી પહેલાં શબ્દાલંકાર જોઈશું. શબ્દાલંકાર એટલે શું? જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીમાં માધુર્ય પ્રગટ કરે, તેમાં શબ્દાલંકાર બને છે. શબ્દની ગોઠવણ અને રચનાના આધારે રચાતા અલંકાર એટલે શબ્દાલંકાર. હવે આપણે પ્રત્યેક શબ્દાલંકારની વ્યાખ્યા અને તેના ઉદાહરણો જોઈએ. તો શબ્દાલંકાર એટલે શું કે સરળ સમજ જોઈએ તો જે અલંકારમાં શબ્દનું મહત્ત્વ હોય અથવા તો શબ્દના લીધે ચમત્કૃતિ સર્જાતી હોય, એનું સૌંદર્ય શબ્દના લીધે હોય, તો તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારના પ્રકારો જોઈશું. પહેલો પ્રકાર છે વર્ણસગાઈ અથવા વર્ણાનુપ્રાસ. એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અને તેના કારણે વાણીમાં ચમત્કૃતિ, સૌંદર્ય કે માધુર્ય આવે ત્યારે વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણસગાઈ અલંકાર બને છે. નોંધ એક ખાસ છે કે વાક્ય કે પંક્તિમાં શબ્દની શરૂઆતના જ અક્ષરને ધ્યાનમાં લેવામાં આવે છે અને તે અક્ષર કે વર્ણ ઓછામાં ઓછો 3 વખત તો આવવો જ જોઈએ. તો આપણે કેટલાક ઉદાહરણો જોઈશું. પહેલું ઉદાહરણ છે, કાકા કરીને સાદ કીધો, નવ સાંભળે બોલ. તો અહીંયા પહેલાં છે કે કાકા, તો પહેલો ક વર્ણ, ફરીથી કરીને તો એમાં પણ ક વર્ણ, અને ત્રીજો છે કે કીધો, એમાં પણ ક વર્ણ આવે છે. તો અહીંયા એ રીતે ઉદાહરણ પ્રમાણે કયો અલંકાર થશે? વર્ણાનુપ્રાસ. બીજું ઉદાહરણ છે કે કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી. તો અહીંયા કપટ કરીને કૃષ્ણ, તો અહીંયા પણ જોઈ શકો છો કે ક વર્ણ 3 વખત આવે છે. ત્રીજું વાક્ય, કાળજ કોર્યું તે કોને કહીએ રે, ઓધવ છેલ છબીલડે. અને આ પંક્તિ દયારામની છે, સાથે સાથે એ પણ આપણે યાદ રાખીશું. તો કાળજ, કોર્યું, કોને કહીએ, તો અહીંયા ક વર્ણ વારંવાર આવે છે. ચોથું વાક્ય, પ્યારા પાસે પડતી રમણી અંધારે અજાણે. તો અહીંયા પણ પ વર્ણ વારંવાર આવે છે. પાંચમું વાક્ય, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. આ મેઘાણીની પંક્તિ છે, એમાં પ વર્ણ વારંવાર આવે છે. છઠ્ઠું વાક્ય, મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ. આ બોટાદકરની કવિતા છે, તો એમાં પણ મ વર્ણ તમે જોઈ શકો છો. તો એવી જ રીતે પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા. તો અહીંયા પ વર્ણ વારંવાર આવે છે. તો એવી જ રીતે બીજા વાક્યોમાં પણ તમારે જોઈ લેવું, એના ઘણા બધા ઉદાહરણો આપેલા છે. શબ્દાનુપ્રાસ. જે પંક્તિમાં શબ્દથી ચમત્કૃતિ થાય અને વાણીમાં સૌંદર્ય કે માધુર્ય પ્રગટે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણો જોઈશું. હવે રંગ બની તંગ મચાવી જંગ, પિયોજી ભંગ. તો અહીંયા રંગ, તંગ, જંગ, ભંગ, તો આ રીતના શબ્દો આવતા હોય અને એનાથી એ વાક્યમાં ચમત્કૃતિ, સૌંદર્ય સર્જાતું હોય ત્યારે આ અલંકાર બને છે. બીજું છે કે વિકરાળ કે સરિયાળને પંપાળતો બાપુ. તો અહીંયા વિકરાળ, સરિયાળ એ રીતના શબ્દો મૂકેલા છે. એ તાજની બેતાજ તું મુમતાજ છે. તો તાજ, બેતાજ, મુમતાજ. ચોથું વાક્ય, આપણે આવડ બાવડ બોરડી. તો અહીંયા આવડ બાવડ એ શબ્દો આપેલા છે. દીકરા કમાતા ધમાતા હોય, તો કમાતા ધમાતા. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે. ગાયક, લાયક, ફોગટ, ફૂલાણો
આ રીતના શબ્દોથી ચમત્કૃતિ સર્જાય છે. 7મું વાક્ય, મન ગમયંતી બોલી દમયંતી નળે પાડ્યો સાદ. તો આ પ્રેમાનંદ આખ્યાનમાંથી આ પંક્તિ લેવામાં આવી છે. તો ગમયંતી, દમયંતી. 8મું વાક્ય, ખગોલક નીચે શો ભૂગોલક લીલો છે. ઉષ્ણસની કાવ્ય પંક્તિ છે. ખગોલક, ભૂગોલક. વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. વજન, ભજન. તો આ રીતના શબ્દો છે. તમારું ભણતર જે કે એ સાચું ભાઈ, અમારું ગણતર હવે શું કામ આવવાનું. ભણતર, ગણતર. તો આ રીતે અહીં અલંકારમાં શબ્દના લીધે માધુર્ય પ્રગટે છે અને એના લીધે જ આ અલંકારને શબ્દાનુપ્રાસ કહે છે. હવે આપણે જોઈશું યમક. આપેલા વાક્ય કે પંક્તિમાં બે સરખા શબ્દો આપેલા હોય અને તે બંને શબ્દોનો અર્થ દરેક વખત અલગ અલગ થતો હોય તો યમક અલંકાર બને છે. તો અહીં ઉદાહરણ આપ્યું છે કે જવાની તો જવાની. તો અહીંયા બે શબ્દ આપ્યા છે. જવાની, તો જવાની એટલે કે પહેલો જ શબ્દ છે જવાની, એનો મતલબ થાય યૌવન, યુવાની. અને જવાની એટલે કે જતી રહેવાની, ચાલી જશે. તો અહીંયા શબ્દ એક જ છે પણ બંને વખત એનો અર્થ અલગ અલગ થાય છે. નીચે નોંધ જોઈ લઈશું. શ્લેષ અલંકારથી આ અલંકાર એ રીતે જુદો પડે છે કે શ્લેષમાં એક જ શબ્દના બે અર્થ થાય છે, જ્યારે અહીંયા બંને શબ્દોના અલગ અલગ અર્થ થાય છે. તો આ એક ખાસ ધ્યાનમાં લેવાનું કે શ્લેષ અલંકાર હોય તો એમાં એક જ વખત શબ્દ આવતો હોય પણ એ એક જ શબ્દનો અર્થ બંને વાક્ય એટલે કે એ જ વાક્યમાં અલગ અલગ રીતે થતો હોય, બે રીતે થતો હોય. અને આ અલંકારમાં એવું છે કે જેમાં બે શબ્દો આપેલા હોય અને બંનેનો અર્થ અલગ થતો હોય. તો આ થોડું ધ્યાનમાં લેવાનું. ઉદાહરણ જોઈશું. અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા. તો અહીંયા અખાડા, અખાડા બંને વખત શબ્દ આવે છે. એવી જ રીતે નકશામાં જોયું તે જોયું ન કશામાં. તો અહીંયા નકશામાં, ન કશામાં. ત્રીજું વાક્ય, સૌએ એક વાત તો માનવી જ રહી કે માનવીને બનાવવાનું સહેલું નથી. તો અહીંયા માનવી અને માનવીને, તો બંને શબ્દ જોઈ લેવા. તો અહીંયા પહેલાં જ જે માનવી લખ્યું છે એમાં વાત માનવાની વાત છે અને બીજું માનવી એટલે કે મનુષ્ય, માણસ. તો બંનેનો અર્થ એ રીતે અલગ થાય છે. ભૂતના તારેથી વર્તમાનને પકડો પણ ભૂતના નામથી ન ડરો. તો અહીં પહેલું જ જે ભૂત આપ્યું છે એટલે કે ભૂતકાળની વાત છે અને પાછળ ભૂત એટલે જેનાથી આપણે ડરીએ છીએ એ ભૂતની વાત છે. 5મું, પછી ભલે બોલતો હોય ભાવનો એ ભાવ. તો અહીંયા બંને વખત ભાવ આવે છે. પાટણપુરી હાલ તું જ હાલ જ આવા. તો અહીંયા બે વખત હાલ આવે છે. એકમાં અર્થ થાય છે હાલ એટલે અત્યારે અને બીજામાં એના શા હાલ થઈ ગયા એ અર્થમાં. તપેલી તો તપેલી છે એટલે કે પહેલામાં તપેલી છે એટલે તપેલીની વાત છે ને બીજામાં તપેલી એટલે કે ગરમ છે. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. એટલે કે જે ચોપડી વાંચશે, જે સારું જ્ઞાન મેળવશે, સારું ભણશે તે ભવિષ્યમાં ચોપડીને ખાય એટલે કે સારું ભોજન મેળવી શકશે. કર્ણે કર્ણનું કુંડળ દાનમાં આપી દીધું. તો અહીંયા કર્ણે કર્ણ એટલે કર્ણની વાત છે અને કાનની પણ વાત છે. કર્ણનું કુંડળ એટલે કે કાનનું કુંડળ અને કર્ણ એટલે જે મહાભારતમાં એક પાત્ર આવે છે તે. દીવા નથી દરબારમાં, દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર. તો દીવા નથી એટલે કે દરબારમાં દીવા નથી અને બીજામાં અર્થ થાય છે કે દીવાનથી. તો દીવા નથી, દીવાન એટલે જે દરબારમાં દીવાન હોય છે એ યોગ્ય રીતે કાર્ય ના કરી શકતો હોય તો એના કારણે પણ યોગ્ય વિકાસના કાર્યો ના થતા હોય તો એ અર્થમાં પણ અહીંયા લીધેલું છે. તો તેનાથી પણ અંધારું છે. ચોથું છે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ. જ્યારે બે પંક્તિઓ કે કથનના અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો અહીં નોંધ ખાસ જોઈશું કે બે વાક્ય અથવા તો બે પંક્તિ હોવી જરૂરી છે તો જ તેમાં અંતે પ્રાસ જળવાય.
પહેલું ઉદાહરણ છે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. તો અહીંયા પાછળ તાણી અને વાણી એ બંનેનો પ્રાસ સરખો છે એટલે એને અંત્યાનુપ્રાસ કહેવાય. અંત્ય એટલે કે છેલ્લે આવતા પ્રાસ. ખેલતી મારી કુલીન કાયા, કાલના અકુલ ખોળે, ઝૂલણ ઝીલણ પામતી કેવળ હેતની તેજલ છોડે. તો અહીંયા ખોળે છોડે એ રીતે અંત્યાનુપ્રાસ થશે. ત્રીજું વાક્ય, સિંહણ ભૂખથી જો મરે તોય ઘાસ ન ખાય, પતિવ્રતા દુઃખમાં જુરે, પાપ કર્મ નવ થાય. તો અહીંયા ખાય અને થાય. ચોથું છે, સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. તો આ પંક્તિ નર્મદની છે, સાથે સાથે એ પણ યાદ રાખીશું, વાગે આગે એ રીતે અંત્યાનુપ્રાસ થશે. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. તો અહીંયા અંતે હોતી નથી હોતી આપેલું છે. છઠ્ઠું વાક્ય, કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા. તો અહીંયા રોજા અને મોજા શબ્દ આપેલા છે. સાતમું વાક્ય, તું નાનો ને હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. તો અહીંયા ખોટો અને લોટો એ રીતે પ્રાસ. આઠમું વાક્ય, લે કવચ કુંડળ હવે આપી દીધા, મેં જ મારા હાથ બે કાપી દીધા. તો અહીંયા દીધા અંત્યાનુપ્રાસ. સેવકની લેજો સંભાળ, મોસાળું કરજો તત્કાળ. તો સંભાળ અને તત્કાળ. 10મું વાક્ય, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. નામ કામ. તો અહીંયા બીજા કેટલાક ઉદાહરણો આપેલા છે જે તમારે જોઈ લેવા. હવે 5મો પ્રકાર, પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસ. આપેલા 2 વાક્ય કે પંક્તિમાં પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને દ્વિતીય પંક્તિનો પ્રથમ શબ્દ જો ઉચ્ચારણની રીતે સરખો હોય ત્યારે પ્રાસ સાંકળી અલંકાર બને છે. મહેતાજી આવ્યા, લાવ્યા લાડુને પ્રસાદ. તો અહીંયા પ્રાસ સાંકળીમાં પહેલી જે પંક્તિ હોય એનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ બંને સરખા ઉચ્ચારવાળા હોય, એટલે કે ત્યાં સાંકળ બનતી હોય. જેમ કે મહેતાજી આવ્યા, તો આવ્યા શબ્દ એ છેલ્લો અને બીજી પંક્તિનો લાવ્યા શબ્દ પહેલો, તો બંને સરખા ઉચ્ચારવાળા છે. તો આવું જે થતું હોય તો એ પંક્તિને પ્રાસ સાંકળી અલંકાર કહી શકાય. ઉદાહરણ જોઈશું. આરે કાંઠે ગાતો, જાતો સામે તીર. તો અહીંયા ગાતો અને બીજી પંક્તિની શરૂઆત છે જાતો. બીજું વાક્ય, વિદ્યા ભણ્યો જે, તે ઘરે વૈભવ રૂડો. તો અહીંયા જે અને શરૂઆત થાય છે તે, બંને સરખા પ્રાસ છે. રે હસી હસીને રડી, ચડી પડી તું બાકી. તો અહીંયા રડી ચડી. ચોથું વાક્ય, પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જન્મ મરણ ઝંઝાળ. તો અહીંયા પામીએ વામીએ. 5મું વાક્ય, મેં કર્યો પ્રેમ તુને, મુને પ્રીત કેમ ન સાંભળે, તુને મુને. 6ઠું વાક્ય, વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વાપરીએ. તો વાણી પાણી. મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. ઉત્સવ એટલે કે ઉત્સવ. આવ્યા લાવ્યા. જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી. તો જગદીશ શીશ. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ શંખને મૃદંગ. ગાતા વાતા. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. તો અહીંયા માગે માગે. હવે જોઈશું અર્થાલંકાર. તો અર્થાલંકાર એટલે શું? જે વાક્યમાં છુપાયેલા અર્થને આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીમાં માધુર્ય પ્રગટ થતું હોય ત્યારે અર્થાલંકાર બને છે. હવે આપણે પ્રત્યેક અર્થાલંકારની વ્યાખ્યા અને તેના ઉદાહરણો જોઈશું. તો અર્થાલંકારમાં વાક્યના અર્થથી ચમત્કૃતિ સર્જાતી હોય એટલે તેને અર્થાલંકાર કહે છે. પહેલો પ્રકાર જોઈશું ઉપમા.
જ્યારે કોઈ વસ્તુને તેના કોઈ ખાસ ગુણ કે બાબત અંગે અન્ય વસ્તુ સાથે સરખાવવામાં આવે, એટલે કે જ્યારે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ જોઈશું. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો અહીંયા ઉપમેય થશે દમયંતી અને ઉપમાન થશે ચંદ્ર, અને સુંદરતા એ સાધારણ ધર્મ છે. તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો અહીંયા સરખામણી કરવામાં આવી છે. દમયંતીના મુખની ચંદ્ર સાથે સરખામણી થઈ છે એટલે અહીંયા ઉપમા અલંકાર થશે. હવે આપણે કેટલાક શબ્દો જોઈશું કે ઉપમાવાચક શબ્દ, જે શબ્દની મદદથી ઉપમેય અને ઉપમાનની સરખામણી થઈ હોય. દાખલા તરીકે અહીંયા છે જેવું, ચંદ્ર જેવું. તો એવા બીજા કેટલાક શબ્દો હશે કે જે આમ જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે, અને જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમાન કહે છે. યાદ રાખો, સરખામણી દર્શક શબ્દો જેવો, જેવી, જેવું, જેમ, શા, સી, શું, શો, સમો, સમૂહ, સરખું, સમોવડું, સમાન, સમાણું, સાદૃશ્ય, માફક, સરીખું, સમતુલ્ય, પેઠે, તુલ્ય, પ્રમાણ, જેવડું, વધ, તેમ વગેરે શબ્દોને યાદ રાખો. આ બધા જ શબ્દો જો આવતા હોય તો એ શબ્દમાંથી ઉપમા અલંકાર બને છે, એટલે આ શબ્દો ધ્યાને લેવા. ઉદાહરણ જોઈશું. ઉતર્યા રંક ઘરે, શો પુણ્ય પ્રભાવજો. તો અહીંયા શો શબ્દ આપેલો છે. બીજું છે કે કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. તો અહીંયા શબ્દ કયો છે? જેવી. ત્રીજું વાક્ય, આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે. તો અહીંયા સરખી શબ્દથી તમને ખ્યાલ આવી જાય કે આ ઉપમા અલંકાર છે. ચોથું વાક્ય, કમળ જેવા ખીલતા દિવસ, પોપચા જેવી રાત. તો અહીંયા જેવા, જેવી એ શબ્દથી ખ્યાલ આવે. ફૂલ સમા અમ હૈડા તમે લોઢે ઘડ્યા બાપુ. સમા એટલે કે ફૂલ જેવા. ઝુમો ગાંડાની જેમ દોડ્યો. તો અહીંયા જેમ. બીજા કેટલાક ઉદાહરણ આપ્યા છે જે તમારે જોઈ લેવા. હવે આવે છે રૂપક અલંકાર. જ્યારે કોઈ બે વસ્તુઓની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય કે એકરૂપ હોય એ રીતે રજૂ કરવામાં આવે ત્યારે તેને રૂપક અલંકાર કહેવામાં આવે છે. નોંધ, એટલે કે ઉપમા અલંકારમાં સરખામણી છે, જ્યારે રૂપક અલંકારમાં બંને એક જ છે તેવું રજૂ કરવામાં આવે છે. તો આગળ આપણે ઉપમા અલંકારમાં જોયું હતું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, એટલે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો એ જ ઉદાહરણ જો રૂપક અલંકારમાં કેવું હોય તો કઈ રીતે કહી શકાય કે દમયંતીનું મુખ ચંદ્ર છે, એટલે કે ચંદ્ર જેવું છે નહીં પણ ચંદ્ર જ છે. સીધે સીધું કહી દેવામાં આવે, એમાં તુલનાની વાત ના આવતી હોય તો એ રૂપક અલંકાર થશે. તો એવા કેટલાક ઉદાહરણ જોઈશું. જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. તો અહીંયા સ્નેહને સર્વશ્રેષ્ઠ બતાવી દેવામાં આવ્યું છે. બીજું છે કે અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યા. તો અહીંયા બરફ જેવા પંખી નહીં પણ બરફના જ પંખી કહી દીધા છે. તો એ રીતે. ત્રીજું વાક્ય, કવિતા આત્માની માતૃભાષા છે. તો કવિતાને આત્માની ભાષા જ કહી દીધી છે, તેને જ માતૃભાષા કહી દીધી છે. તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું. 5 નંબર, વેશ ટેક છે આડી ગલી. તો અહીંયા બીજા કેટલાક ઉદાહરણ આપ્યા છે જે તમારે જોઈ લેવા. ત્રીજો અલંકાર ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવે છે, પરંતુ એમાં ઉપમેય અને ઉપમાન હોય એવી સંભાવના કે કલ્પના કરવામાં આવે છે. યાદ રાખો કે ઉત્પ્રેક્ષાવાચક શબ્દો જાણે, રખે, શકે, દિશે, લાગે, શું. તો અહીંયા ઘણી વખત એવું થાય કે ઉપમા અને ઉત્પ્રેક્ષા અલંકાર અલગ ના કરી શકતા હોય, તો એટલું યાદ રાખવાનું કે જાણે, રખે, શકે, દિશે, લાગે, શું આવું કોઈ પણ શબ્દ આવતો હોય
તો એ ઉત્પ્રેક્ષા જોઈએ અને બીજા કોઈ પણ એના સિવાયના સરખામણી દર્શક શબ્દ આવતા હોય ત્યારે ઉપમા અલંકાર થાય. જાણે રખે શકે ઉત્પ્રેક્ષા, એવું યાદ રાખી લેવાનું. તો પહેલું વાક્ય છે કે લોચન તેના જાણે પદમ પાંદડી, તો અહીંયા જાણે શબ્દ આવ્યો. બીજું છે કે હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો, ફરીથી એ જ શબ્દ આવ્યો જાણે. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. ચોથું વાક્ય વિરાટ જાણે ખુલ્લી હથેળી, તો અહીંયા પણ જાણે શબ્દ આવે છે. તો અહીંયા પણ એવા ઘણા બધા વાક્યો આપેલા છે જે તમારે જોઈ લેવા. અહીં 16 નંબરનું વાક્ય છે કે ઉપાન રેણુએ આભ છાયો, શું સૈન્ય મોટું જાય? તો અહીંયા શું શબ્દ પરથી ખબર પડે કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. ચોથો અલંકાર વ્યતિરેક. જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં વધારે ચડિયાતું કે અધિક ગુણવત્તાવાળું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉદાહરણ જોઈશું. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ? તો અહીંયા સુદામાનો વૈભવ કુબેર કરતાં પણ વધારે બતાવવામાં આવ્યો છે. એટલે કે ઉપમેયને ઉપમાન કરતાં પણ વધારે ચડિયાતું બતાવવામાં આવ્યું છે. એવું જ બીજું વાક્ય હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી મોટાજી, તો અહીં પારેવાથી પણ હલકા અને મહાદેવજીથી પણ મોટા કહેવામાં આવ્યા છે. ત્રીજું વાક્ય સીતાના મુખને ચંદ્ર કહેવાય, ચંદ્રમાં તો કલંક હોય. તો અહીં સીતાનું મુખ ચંદ્ર કરતાં પણ વધારે સુંદર છે, એટલે કે કલંક વગરનું છે તેવું અહીંયા કહેવામાં આવ્યું છે. ચોથું વાક્ય તલવારથી તેજ તેની આંખડીની ધાર, તો અહીંયા આંખની ધારને તો તલવારથી પણ વધારે તેજ કહેવામાં આવી છે. ગંગાના નીર તો વધે ગટે રેલોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. તો અહીંયા ગંગાના પ્રવાહ કરતાં પણ માતાના પ્રેમને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. છઠ્ઠું વાક્ય એનું અંગ કમળથી એ કોમળ છે, એટલે કે કમળ કરતાં પણ એનું અંગ વધારે કોમળ છે. તો એ રીતે બીજા ઘણા બધા વાક્યો આપેલા છે જે તમારે જોઈ લેવા. આગળ અલંકાર છે કે અતિશયોક્તિ. જ્યારે ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય છે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. એટલે કે હકીકતને ખૂબ વધારીને રજૂ કરવામાં આવે ત્યારે બીજી રીતે કહીએ તો વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકારણના સંબંધ ઉલટાવીને વાક્ય રજૂ કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે, જેમાં ઉપમેયની ઉપસ્થિતિ હોતી નથી, ફક્ત ઉપમાન દ્વારા જ વાત રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ જોઈશું. આ નાટક તો એટલું કરુણ કે થિયેટર અશ્રુસાગર બની ગયું. તો અહીં આ નાટક એટલું બધું કરુણ હતું એ દર્શાવવા માટે અહીં કવિ કહે છે કે થિયેટર જાણે કે અશ્રુસાગર બની ગયું. તો અહીંયા અતિશયોક્તિ અલંકાર થાય. 12 હાથનું ચીભડું ને 13 હાથનું બી, તો આવું હોય જ નહીં કે 12 હાથનું ચીભડું અને 13 હાથનું બી હોઈ શકે ના. તો અહીંયા પણ અતિશયોક્તિ અલંકાર થશે. શું આભ સૂરજ ચંદ્રમાના તેલ ખૂટ્યા? તો અહીંયા પણ સૂરજ આભ કે ચંદ્રમાં એનું તેલ એટલે કે એનો પ્રકાશ ક્યારેય ખૂટતો નથી. તો અહીંયા એ રીતે પ્રશ્ન પૂછી અને અતિશયોક્તિ વ્યક્ત કરી છે. પહાડથી વધુ લાગી રહ્યો તો ભાર પીંછાનો. મનોજ ખંડેરિયાની આ એક સરસ કાવ્ય પંક્તિ છે. તો અહીંયા પીંછાનો ભાર કેટલો બધો છે? તો પહાડથી પણ વધુ. એ પણ ના હોઈ શકે, એટલા માટે આ પંક્તિ થશે અતિશયોક્તિનું ઉદાહરણ. એવી જ રીતે વૈશાખ મહિનો હતો, સીમમાં આગ જળતી હતી, એટલે કે ખૂબ વધારે પડતો તાપ હતો, એ અર્થ દર્શાવવામાં આવ્યો છે. તો અહીં આવા જ કેટલાક ઉદાહરણ આપ્યા છે જે તમારે જોઈ લેવા. અનન્વય અલંકાર એટલે કે જેને કોઈ ઉપમાન સાથે સંબંધ નથી. આથી જ તો આ અલંકારમાં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે. તો અહીંયા
ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન નથી મળી રહ્યું ત્યારે ઉપમેયની સરખામણી એની જ સાથે કરવાની વાત છે. જેમ કે માતેમાં માની સરખામણી કોઈની સાથે ના થઈ શકે એટલે માતે માં જ છે, બીજા બધા વગડાના વા. ગાંધીજી તે ગાંધીજી એટલે કે ગાંધીજીની સરખામણી કોઈની સાથે ના થઈ શકે. ત્રીજું વાક્ય કાઠિયાવાડની મહેમાન ગતિ એટલે કાઠિયાવાડની મહેમાન ગતિ. તો કાઠિયાવાડની જે મહેમાન ગતિ હોય છે એની સરખામણી કોઈની સાથે ના થઈ શકે એટલા માટે એનું એ જ ઉપમેય ફરીથી આવે છે. એવી જ રીતે સ્વર્ગનો ઇન્દ્ર તે ઇન્દ્રજને. પાંચમું વાક્ય કાશી તે કાશી, કાશીની સરખામણી કોઈની સાથે ના થાય. બીજું એવું તીર્થ ક્યાંથી. સાગર સાગર જેવું છે, આકાશ આકાશ જેવું છે, હિમાલય એટલે હિમાલય, વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમૂહ. તો એવા બીજા કેટલાક ઉદાહરણ છે જે તમારે જોઈ લેવા. સાતમો અલંકાર છે સજીવારોપણ. કોઈ નિર્જીવ વસ્તુમાં સજીવના ગુણધર્મોનું આરોપણ કરીએ તેને અસર કરતું બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. એટલે કે મનુષ્ય સિવાયની અન્ય વસ્તુઓમાં માનવીય ગુણોનું આરોપણ કરવામાં આવે ત્યારે. એટલે કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય તેને સજીવના લાગણી આવેગ દર્શાવી અને એને સજીવ હોય એવું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહે છે. ઉદાહરણ જોઈશું. વડ માથું ધૂણીને ના કહેતો હતો. તો વડ ક્યારેય માથું હલાવીને ના કહેતો નથી, પણ એને છતાંય વડને જાણે કે માથું હલાવીને ના કહેતો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે એટલે એને સજીવારોપણ અલંકાર કહીશું. ફૂલ હસતા હતા. તો ફૂલ ક્યારેય હસતા નથી છતાં પણ એને સજીવ હોય તેવા દર્શાવવામાં આવ્યા છે. એટલે કે સરસ મજાના ફૂલ ખીલેલા હોય તો એને હસતા હતા એવું દર્શાવવામાં આવ્યું છે. ત્રીજું વાક્ય રોતા ઝરણાની આંખ મારે લોવી હતી. આ એક સરસ ઉમાશંકર જોશીની કાવ્ય પંક્તિ છે. તો ઝરણા ક્યારેય રોતા નથી, તો અહીંયા ઝરણાને રોતા બતાવ્યા છે. ઉગી જવાય વાડે જો આ ક્ષણ વતન હોય. એવી જ રીતે પાંચમું વાક્ય પતિના વિયોગમાં ઘરના ધબકારા વધી ગયા. તો ધબકારા વિયોગમાં ઘરના તો ના જ વધે. ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય, સમય ક્યારે હાંફતો નથી. પથ્થર થરથર ધ્રુજે. તો અહીંયા પથ્થર પણ ધ્રુજી રહ્યા છે તેવું બતાવવામાં આવ્યું છે. તો એવા બીજા કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે જે તમારે જોઈ લેવા. આઠમો અલંકાર છે વ્યાજસ્તુતિ. જ્યારે નિંદા દ્વારા પ્રશંસા અથવા તો પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. એટલે કે પહેલાં વખાણ કરવાના અને પછી એને નિંદા કરવાની, એવો જે અલંકાર છે જેને વ્યાજસ્તુતિ કહે છે. ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. તમે ખરા રમતવીર. ઉગતો બાવળ કૂદી ગયા. તો અહીંયા ખરા રમતવીર એટલે કે પહેલાં તો એનું વખાણ કરવામાં આવ્યું કે તમે તો બહુ જોરદાર રમો છો, અને પછી શું કહ્યું કે ઉગતો બાવળ કૂદી ગયા એટલે કે નાનો અમથો બાવળ હોય એટલું જ તમે કૂદ્યા એ અર્થમાં. તો પહેલાં વખાણ કરવાના અને પછી એની નિંદા કરવાની. ડામર ડમરો થઈને મહેકે. તો ડામર ડમરો થઈને મહેકે એટલે કે ડામરની જે સ્મેલ હોય તે બિલકુલ સારી નથી હોતી, છતાં પણ ડમરો થઈને મહેકે એવું કહી અને એની નિંદા કરવામાં આવી છે. ધન્ય છે તમારી બહાદુરીને ઉંદર જોઈને નાઠા. એટલે કે તમારી બહાદુરી, પહેલાં તો બહાદુરીની વાત કરી અને પછી કહ્યું કે ઉંદર જોઈને નાઠા એટલે કે તમે તો બહુ ડરપોક છો એવું કહેવામાં આવ્યું. વાસી તમારી બહાદુરી કીડીનું ખૂન કરી નાખ્યું. એટલે કે પહેલાં તો બહાદુરી કહી અને પછી કહ્યું કે કીડીનું ખૂન કરી નાખ્યું. અહો દુર્યોધન સિંહ તમારી ન્યાય બલિહારી. પાંડવોને એક તસુ જમીન પણ ના આપી. એટલે કે પહેલાં તો દુર્યોધન બહુ જ ન્યાયી રાજા છે એવું કહેવામાં આવ્યું અને પછીથી કહ્યું કે તમે પાંડવોના હકની તસુ જમીન પણ એને આપી નથી. તો એવી જ રીતે બીજા કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે જે તમારે જોઈ લેવા. નવમો અલંકાર સ્વભાવોક્તિ. જે અલંકારમાં વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપવામાં આવ્યું હોય તે અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહે છે. આ અલંકારમાં કોઈ પ્રાકૃતિક દ્રશ્ય, ક્રિયા, પ્રાણી કે માનવનું કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વિના
જેવું હોય તેવું યથાવત ચિત્રાત્મક વર્ણન કરવામાં આવે છે. એટલે કે સ્વાભાવિક રીતે જેવું હોય તેવું જ તેનું વર્ણન હોય તો તેને સ્વાભાવિકોક્તિ કહે છે. ઉદાહરણ જોઈશું. આવી જ એક ક્ષણ હોય સામે અષાઢી ધન હોય. તો અહીં એક સારી ક્ષણ જે ખેડૂતો માટે જે બહુ જ મહત્ત્વની હોય છે, જે અષાઢનો સમય હોય છે, તો એ ક્ષણને સરખાવવામાં આવી છે. એટલે કે એ ક્ષણની વાત કરવામાં આવી છે અને એની સ્વાભાવિક ઉક્તિ કરવામાં આવી છે. આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે, લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, પેરિસમાં છે છતાંય ભારતનો દમ ભરે છે. તો અહીંયા જે પણ પેરિસનું વાતાવરણ છે એની સ્વાભાવિકતિ રજૂ થઈ છે. ત્રીજું છે કે મોર મુકટને કાને રે કુંડળ, મુખ પર મોરલી ધરી. તો આ કૃષ્ણનું એક સાવ સાદું સ્વાભાવિક ચિત્ર અહીંયા ખડું કરવામાં આવ્યું છે. ક્યાંય આછો એ તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે. તો અહીંયા ખૂબ અંધારું છે એની સ્વાભાવિકતિ છે. ઊંચે બધા શિખર શ્વેત થયા જણાય, નીચે નદી વહનમાં તરુઓ તણાય. તો અહીં વરસાદ વરસ્યા પછીની જે સ્થિતિ હોય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. 10મો અલંકાર છે અન્યોક્તિ. એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. આ અલંકારમાં મુખ્ય વાત છુપાવી રાખીને અન્ય વાતોને પરોક્ષ રીતે રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ જોઈશું. નીચી બોરડી સૌ ખંખેરે. એટલે કે જે માણસ કે કોઈ વ્યક્તિ નબળું હોય તો તેને બધા હેરાન કરે છે. એ અર્થ સૂચવવા માટે કહ્યું છે કે નીચી બોરડી સૌ ખંખેરે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. એટલે કે કોઈ એક ગામ હોય કે જ્યાં બહુ જ્ઞાની વ્યક્તિઓ ના રહેતા હોય, ત્યાં થોડો ઘણો હોશિયાર કોઈક વ્યક્તિ હોય તો તેને બધા પૂછે, એને પૂછીને કોઈ કાર્ય કરે. એટલે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. એક મ્યાનમાં બે તલવાર ન સમાય. એક મ્યાનમાં બે તલવાર ન સમાય એટલે કે એક જ મ્યાન હોય તેમાં એક જ તલવાર રહી શકે. એટલે કે કોઈ એક જ મતને વધારે મહત્ત્વ આપવાની અહીંયા વાત કરવામાં આવી છે. કરડે માકડને માર ખાય ખાટલો. એટલે કે ગુનો કોઈક કરે અને ભોગવે કોઈક, એ અર્થમાં. કુંભાર કરતાં ગધેડા ડાહ્યા. એવી જ રીતે વાળ થઈને ચીબડા ગળે અને ચા કરતાં કેટલી ગરમ. તો આવા ઘણા બધા વાક્યો આપણે રોજ વાપરતા હોઈએ છીએ. આગળનો અલંકાર છે શ્લેષ. શ્લેષ એટલે એક જ શબ્દના બે અર્થવાળા શબ્દોનો પ્રયોગ. આપણે આગળ રૂપકની વાત કરી હતી ત્યારે આ અલંકારની વાત થઈ હતી. શ્લેષનો બીજો અર્થ આલિંગન એવો પણ થાય છે. એક જ વિધાન કે કાવ્ય પંક્તિમાં અનેકાર્થી શબ્દ પ્રયોજાયો હોય અને તેને લીધે વિધાન કે કાવ્ય પંક્તિના એક કરતાં વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. ઉદાહરણ તરીકે જોઈશું. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તો અહીંયા પાત્ર પાણી વિનાનું એટલે કે કોઈ વાસણ છે એની અંદર પાણી નથી, એ પણ થઈ શકે. અને બીજો અર્થ એવો થાય કે આજે નાટકની અંદર કોઈ પાત્ર હોય એટલે કે કોઈ વ્યક્તિ કોઈ પાત્ર ભજવતો હોય તો એ યોગ્યતા વિનાનું અથવા તો રસ વગરનું હોય કોઈ પાત્ર, તો એ પાત્રની વાત છે. રવિ નિજ કર તેની ઉપર ફેરવે. તો અહીંયા રવિ એટલે એક અર્થ થાય સૂર્ય અને બીજો અર્થ થાય કે રવિ નામનું કોઈ વ્યક્તિ. એવી જ રીતે ત્રીજામાં થશે કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. તો અહીંયા પણ એ જ રીતનો અર્થ થશે કે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે, એટલે કે પોતાના ગુસ્સાની વાત હોય અથવા તો સૂર્યની વાત છે કે જે પોતાનો તડકો ન ગમતો હોય તો ક્યાં જઈ શકે. ચોથું વાક્ય અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી. તો અહીંયા તારો એટલે એક અર્થ થાય કે આકાશમાં કોઈ તારો ન દેખાતો હોય અથવા તો કોઈ આપણું પોતાનું સ્વજન નથી, એટલે કે કોઈ તારું નથી, તો એ અર્થ પણ થઈ શકે. એવી જ રીતે બીજા કેટલાક વાક્યો આપેલા છે જે તમારે જોઈ લેવા. 12મો અલંકાર છે દ્રષ્ટાંત. જ્યારે વિધાનને સચોટ રીતે સમજાવવા જીવન અને જગતના શ્રેષ્ઠ અનુભવોમાંથી ઉદાહરણ લઈ યોગ્ય રીતે સમજાવવામાં આવે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. એ રીતે જોવા જઈએ તો બે વાક્ય વચ્ચે
બિંબ પ્રતિબિંબનો સંબંધ હોય છે. એટલે કે કોઈ વસ્તુને સમજાવવા માટે આપણે કોઈ દ્રષ્ટાંત આપતા હોઈએ ત્યારે આ અલંકાર બને છે. જેમ કે વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. એટલે કે બાપ જેવો જ દીકરો હોય એ સમજાવવા માટે વડ અને ટેટાનું ઉદાહરણ એટલે કે દ્રષ્ટાંત લીધું છે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ને ઓટ પછી જુવાળ. એટલે કે જીવનમાં હંમેશા સુખ દુઃખ આવ્યા જ કરે છે, તો એ ભરતી અને ઓટ સાથે એને સરખાવવામાં આવ્યું છે. એનું ઉદાહરણ લઈને સમજાવવામાં આવ્યું છે. મળતા મળતા સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. એટલે કે સંતોનું જીવન કેવું છે તો એને ધૂપના ઉદાહરણથી સમજાવ્યું કે જેમ ધૂપ બળે છે, પોતે સળગે છે છતાં પણ જગતને સુવાસિત કરે છે, તેમ સંતો પણ પોતે દુઃખ સહન કરીને બીજાને સાચા માર્ગે લઈ જાય છે. તો એવી રીતે કેટલાક ઉદાહરણ આપ્યા છે જે તમારે જોઈ લેવા. તો અહીં આપણે આ બધા જ અલંકારના ઉદાહરણ જોયા અને સરળ સમજૂતી પણ જોઈ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી તમારા અનુભવો અમારી સાથે શેર કરો. અને જો હજુ સુધી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.